મિત્ર કીટકો રોગ નિયંત્રણ કરવામાં કેવી રીતે મદદ કરી શકે? જે કીટકો પાક ઉપર આવીને છોડવાનો નાશ કરે છે, જો એનું નિયંત્રણ નહીં થાય તો અનિયંત્રિત બની ઈશ્વરીય વ્યવસ્થાને બરબાદ કરી નાખશે. આથી ઈશ્વરે એને અમર નથી બનાવ્યા, પણ તેનું નિયંત્રણ કરવા માટે ઈશ્વરે એક બીજી સેના તૈયાર કરી છે, મિત્ર કીટકો. આ મિત્ર કીટકોની ગતિવિધિઓથી રાક્ષસ કીટકોનું નિયંત્રણ થાય છે. મિત્ર કીટકોની સંખ્યા ઓછી હોય છે, રાક્ષસ કીટકોની સંખ્યા ખૂબ વધારે હોય છે. આ મિત્ર કીટકો નિવાસ કરવા માટે એક વિશેષ છોડ પસંદ કરે છે. જો આ વિશેષ છોડ આપણા ખેતરમાં છે તો આ છોડવાઓ મિત્ર કીટકોને વિશાળ માત્રામાં આકર્ષિત કરી શકે છે અને રાક્ષસ કીટકોનો નાશ કરી શકે છે. આવા વિશેષ છોડમાં ચોળા, મકાઈ, ગલગોટા, તુલસી, રમરા, વાલ, મેથી, ધાણા, સરસવ, ગાજર, મૂળા, વરિયાળી, તુવેર, બાજરી વગેરે છે. રાસાયણિક ખેતીમાં જ્યારે રાસાયણિક ખાતરો નાખવામાં આવે છે ત્યારે તેના ક્ષારો મૂળ દ્વારા શોષાઈને તેના ઝેરી ઘટકો પાંદડાના કોષો વચ્ચેની જગ્યામાં જમા થાય છે. કોઈ પણ સજીવ બહારની વસ્તુને પોતાના શરીરમાં જમા થવા દેતો નથી. તેથી વિશિષ્ટ તરંગ લંબાઈવાળા ગંધ સંકેતો મોકલી રસ ચૂસવાવાળા કીટકોને આકર્ષિત કરે છે. રસ ચૂસવાવાળા કીટકો પાંદડામાંથી ઝેરી ઘટકો ચૂસી લે છે. ત્યારબાદ પાંદડા વિશિષ્ટ તરંગ લંબાઈવાળા સંકેતો મોકલી મિત્ર કીટકોને આકર્ષિત કરે છે. મિત્ર કીટકો આ રસ ચૂસવાવાળા કીટકોનો નાશ કરી પાંદડાનું રક્ષણ કરે છે.